પાવાગઢની ઐતિહાસિક કાળિકા માતાજીનું મંદિર પંચમહાલ જિલ્લામાં આવેલ પાવાગઢનો વિસ્તાર ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આ વિસ્તારમાં ઊંચા શિખરે આવેલું ઐતિહાસિક કાળિકા માતાજીનું મંદિર ગુજરાતના પ્રમુખ તીર્થ સ્થળો પૈકીનું એક છે. મંદિરનો ઇતિહાસ. આ મંદિર 10મી અથવા 11મી સદીનું હોવાનું માનવામાં આવે છે. જો કે પાવાગઢ જૈન ધર્મના તીર્થ સ્થળ તરીકે ઓળખાતું હતું. 12મી સદીમાં આ સ્થળે શ્વેતાંબર આચાર્યગણ દ્વારામાં કાળિકાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિરે જવા માટે જંગલમાં થઈને 5 કિલોમીટરનો ટ્રેકિંગ માર્ગ અથવા તો રોપવે દ્વારા જઈ શકાય છે. अगर आपने अभी तक चैनल को सब्सक्राइब नहीं किया तो ब्लैक कलर का जो बटन है उसे दबाएं और सब्सक्राइब जरूर करें. साथ में बेल आइकन को प्रेस करें और सेलेक्ट ऑल करें. મંદિરનું સ્થાન. પાવાગઢના શિખર પર સમુદ્ર સપાટીથી 800 મીટર જેટલી ઊંચાઈએ આ મંદિર આવેલું છે. મંદિરનું મહત્વ. આ મંદિર 51 શક્તિપીઠોમાંના એક હોવાનું માનવામાં આવે છે. હિન્દુ ધર્મના માન્યતા મુજબ શક્તિપીઠો એ દેવી સતીના અંગોળા પડેલા સ્થળો છે. દર વર્ષે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે. ચૈત્ર સુદ આઠમના દિવસે અહીં મેળો ભરાય છે. આ ઉપરાંત ચૈત્ર પૂનમ અને દશેરા જેવા તહેવારોએ પણ અહીં ભક્તોનું મોટું ધાર્મિક મેળાવડું થાય છે. અન્ય રોચક હકીકતો. પાવાગઢનો આ વિસ્તાર ચાંપાનેર પાવાગઢ પુરાતત્વિક પાર્કનો ભાગ છે, જેને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરાયેલ છે. મંદિર પરિસરમાં કાળિકા માતાજીની મધ્યમ ચહેરાવાળી મૂર્તિની સાથે જમણી બાજુએ કાલી અને ડાબી બાજુએ બહુચરા માતાજીની મૂર્તિઓ પણ છે. આશા છે કે આ માહિતી આપને ઉપયોગી લાગશે.